અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર નિર્મિત શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ત્યારે ભારતભરમાં અનેક જગ્યાએ ધાર્મિક કાર્યક્રમો યોજાયા ત્યારે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં રાણીપરા ચોકડીથી છાપરવડ ગામે હનુમાનજી સુધી શોભાયાત્રા ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું. પ્રાપ્ત માહિતી પ્રમાણે સિંગવડ તાલુકામાં આજે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા પર નિર્મિત શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અનેક જગ્યાએ ધાર્મિક કાર્યક્રમો યોજાયા ત્યારે રાણીપડા ચોકડીથી છાપરવડ ગામે હનુમાનજી મંદિર સુધી રામ ભક્તો દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો. હવન પૂજન આરતી કરવામાં આવી. આ આયોજન તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ બી વહોનિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો. એમાં મનોજભાઈ મોહનભાઈ આચાર્ય, પ્રકાશભાઈ વિજય, નૈવેદભાઈ મુકેશભાઈ અને મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો, મહિલાઓ, બાળકો, યુવાનો હાજર રહ્યા અને રથ પર યાત્રા ફેરવવામાં આવી અને રામલલ્લાના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું. રાત્રે સ્વામિનારાયણ મંદિર પીપળિયા ખાતે ભજન કીર્તન હવન આરતી કરવામાં આવી અને છાપરવડ ગામે હનુમાનજી મંદિર ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી. તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ બી વહોનિયા દ્વારા ભગવાન શ્રી રામના ઇતિહાસ અને રામાયણ વિશે વાત કરવામાં આવી અને ભોજન પ્રસાદ લઈને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો. નિલેશ વસોયા, સિંગવડની સાથે કેમેરામેન કિરણ પટેલ. જોતા રહો i7 ન્યૂઝ ગુજરાતીના પળે પળના સિંગવડ તાલુકાના સમાચાર અને અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો. અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ